આવો અને અન્વય અને વ્યતિરેકને દ્રષ્ટા અને દ્રશ્યના વિભાગથી સમજીએ. હું દ્રષ્ટા જ મારી ચમત્કૃતિથી આ દ્રશ્ય થઈને ભાસું છું, માટે મારા વગર આ દ્રશ્યની કોઈ સત્તા નથી. અહો, હું ચેતન હોવાના કારણે, એ પરિબ્રહ્મ ચેતન હોવાના કારણે જડ નથી, ચેતન છે. અને જો જડ હોય તો સોનામાં દાગીનો બની જાય અને દાગીનો પરિણામ વાળો બની જાય. પણ હું સતરૂપ ચિત્ત હોવાના કારણે ચેતનમાં કોઈ પરિણામ ના થાય. ચેતન બદલાઈને જગત ના બને, દ્રષ્ટા બદલાઈને દ્રશ્ય ના બને. આ દ્રશ્ય એ ક્યાંથી આવે? પરિણામ થયા વગર. ચેતન હોય તો ચેતનનામાંથી ઊભું થતું આ દ્રશ્ય ચેતન પરિણામી ના હોય, પણ ચેતન વિવર્તી હોય. વિવર્તી કોને કહેવામાં આવે? કે ચેતન એ બીજું કાંઈ બની ના શકે, પણ બીજા રૂપે ભાસી શકે. આને કહેવાય વિવર્તી. એ કઈ રીતે? જેમ સ્વપ્નમાં જે સ્વપ્નનો ચેતન છે એ કાંઈ બની ના શકે. સ્વપ્નનું જે જોનારું ચેતન છે એમાં સપનું એવું કાંઈ બન્યું નથી. સ્વપ્નનો ચેતન જ સ્વપ્નના રૂપે દેખાઈ રહ્યો છે. પહાડ દેખાય, પશુ દેખાય, પંખી દેખાય, સ્ત્રી દેખાય, મર્દ દેખાય, औरत દેખાય, શબ્દ દેખાય, સ્પર્શ દેખાય, રૂપ દેખાય, રસ દેખાય, આકાશ દેખાય, પૃથ્વી દેખાય, જળ દેખાય, વાયુ દેખાય, અગ્નિ દેખાય તમારા સ્વપ્નમાં. આ દ્રશ્ય ક્યાંથી આવ્યું છે? એ તમારો સ્વપ્નનો દ્રષ્ટા છે. એ જ વિરુદ્ધ વર્તન વાળો થઈને દ્રશ્ય થઈને દેખાઈ રહ્યો છે. માટે દ્રષ્ટામાં દ્રશ્ય શું છે? તો કે દ્રષ્ટામાં દ્રશ્ય છે એ તો દ્રષ્ટાનો વિવર્ત છે. એ દ્રષ્ટા આત્મા હું ચેતન જ વિરુદ્ધ વર્તન વાળો થઈને આ દેખાઈ રહ્યો છું. બન્યો નહીં. જેમ સોનામાં દાગીનો બન્યો છે એમ મારામાં આ દ્રશ્ય બન્યું નથી, પણ હું ચેતન સર્વત્ર સર્વદા વ્યાપક આ દ્રશ્ય રૂપી ભ્રમણાથી દેખાઈ રહ્યો છું. દેખાવા માટે પણ બીજી સત્તા નથી. ચેતન કદી પરિણામી ના બને. જો ચેતન આ જગતના મૂળમાં મારી આત્મસત્તા ચેતન હોય અને ચેતનમાંથી જો આ જગત નીકળ્યું હોય તો ચેતનમાં પરિણામ ના બને. નહીં તો બે પરિણામનો સાક્ષી કોણ રહે? બે પરિણામને નોંધનારો કોણ રહે? આ જગત રૂપી દ્રશ્ય દેખાવા છતાંય મારી ચેતન રૂપ અધિષ્ઠાનમાં કોઈ ફરક નથી પડતો. તો કે આ દ્રષ્ટાની સામે દ્રશ્ય શું આવ્યું છે? દ્રષ્ટાની સામે દ્રશ્ય કશું આવ્યું નથી. એ મારું શુદ્ધ ચૈતન્ય જ, દ્રષ્ટારૂપ ચૈતન્ય જ આ વિવર્તી વિરુદ્ધ વર્તન વાળું થઈને મને દ્રશ્યના રૂપમાં દેખાય છે. મારો આત્મા જ, એ પરિબ્રહ્મ જ મને વિરુદ્ધ વર્તન વાળો થઈને દેખાય છે. માટે આ દ્રષ્ટા અને દ્રશ્યનો અન્વય વ્યતિરેક છે.